નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 5. મિત્રો, આજે આપણે બહુકોણ વિશે અભ્યાસ કરવાનો છે. આમ તો આપણે અગાઉના ચેપ્ટરમાં બહુકોણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બહુકોણ કોને કહેવાય અને કેવા કેવા બહુકોણ હોઈ શકે છે, બહુકોણની અલગ અલગ બાજુઓથી કેવા કેવા બહુકોણ બની શકે છે, એની પણ આપણે અગાઉના પ્રકરણમાં વાત કરી ચૂક્યા છીએ. છતાં પણ આપણે આજે એની વાત કરીએ છીએ. મિત્રો, બહુકોણ કોને કહેવાય? સૌપ્રથમ કે રેખાખંડોથી બનેલા બંધ વક્રને રેખાખંડોથી જ બનવા જોઈએ અને બંધ વક્ર હોવો જોઈએ, ખુલ્લો હોવો જોઈએ નહીં. રેખાખંડોથી બનેલા બંધ વક્રને આપણે બહુકોણ કહી શકીએ છીએ. એટલે એવી આકૃતિ કે જેમાં ફક્ત રેખાખંડોનો ઉપયોગ થયો હોય અને એ આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ. તો આપણે એને શું કહીએ છીએ? બહુકોણ કહી શકીએ છીએ. જો એ આકૃતિ ખુલ્લી હોય તો એને બહુકોણ કહી શકાય નહીં, ભલે રેખાખંડોથી બનેલી હોવી જોઈએ. ટૂંકમાં રેખાખંડોથી બનેલી હોવી જોઈએ અને બંધ આકૃતિ પણ હોવી જોઈએ, તો આપણે એને બહુકોણ કહીએ છીએ. આપણે અગાઉ આની વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરી કે બહુકોણ રેખાખંડોથી બનેલો હોય તો આ એક રેખાખંડોથી 3 રેખાખંડોથી બનેલો છે, તો આપણે આને બહુકોણ કહી શકીએ છીએ. 3 રેખાખંડોથી બનેલો છે તો આપણે એને બહુકોણ કહી શકીએ છીએ. હવે બહુકોણમાં પણ એના જુદા જુદા ભાગો આવે. બાજુઓને આધારે જે બહુકોણની બાજુ હોય છે આ બહુકોણ જ કહેવાય અને એની બાજુઓ કહેવાય. 1, 2 અને 3 રેખાખંડો હોય છે જે એની બાજુઓ કહેવાય. બાજુઓની સંખ્યાને આધારે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. જોઈએ આપણે વિગતવાર કે બાજુઓની સંખ્યા અને એના નામ. જો 3 બાજુ ધરાવતો બહુકોણ હોય તો આપણે એનું બીજું નામ શું કહીએ છીએ? એને ત્રિકોણ કહીએ છીએ. એટલે કે 3 બાજુ ધરાવતા બહુકોણને આપણે ત્રિકોણ કહીએ છીએ. આપણને ખબર જ છે ને, આપણે અગાઉ અભ્યાસ પણ કરી ચૂક્યા છીએ. 4 બાજુ ધરાવતા બહુકોણને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. આ 4 બાજુ ધરાવતો હોવો જોઈએ. એ લંબચોરસ હોય, ચોરસ હોય, એનાથી કોઈ મતલબ નહીં. 4 બાજુઓ હોવી જોઈએ, બંધ આકૃતિ હોવી જોઈએ. એટલે કે 4 બાજુઓ ધરાવતા બહુકોણને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. જો 4 બાજુ ધરાવતા હોય તો આપણે દર વખતે બહુકોણ નથી કહેતા, પણ આપણે ચોક્કસ નામ આપ્યું કે 3 બાજુઓ છે તો એને આપણે ત્રિકોણ, પણ એ વાસ્તવમાં તો શું છે? બહુકોણ જ છે, પણ આપણે એને ત્રિકોણ કહીએ છીએ. 4 બાજુઓ ધરાવતા બહુકોણ હોય તો આપણે એને ચતુષ્કોણ કહીએ છીએ. એવી રીતે 5 બાજુઓ ધરાવતા બહુકોણને આપણે પંચકોણ કહીએ છીએ. બાજુઓ ગમે તેવી 5 હોવી જોઈએ, તે 5 બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહીએ છીએ. 6 બાજુ ધરાવતા બહુકોણને આપણે ષટકોણ કહીએ છીએ. ષટકોણ કહીએ છીએ. 8 બાજુ ધરાવતા બહુકોણને આપણે અષ્ટકોણ કહીએ છીએ. આપણને 8 રેખાખંડોથી બનતી બંધ આકૃતિને આપણે અષ્ટકોણ કહીએ છીએ. આપણે 8 રેખાખંડો દોરવાના, બધા જોડી દેવાના છે, તો એ રેખાખંડોથી બનતી બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? અષ્ટકોણ કહીએ છીએ. ટૂંકમાં 8 બાજુઓ ધરાવતા બહુકોણને આપણે અષ્ટકોણ કહીએ છીએ. મિત્રો, આ બહુકોણની વાત થઈ. આપણને દર વખતે બહુકોણ શબ્દ વાપરતા નથી. આપણે પછી ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. નિયમિત શબ્દ નું શું મહત્વ છે એની વાત કરી નાખીએ. જ્યારે આપણે કોઈ આકૃતિ દોરીએ છીએ અને આકૃતિ આગળ એમ લખેલું હોય કે નિયમિત ત્રિકોણ, નિયમિત ચતુષ્કોણ, નિયમિત પંચકોણ, નિયમિત અષ્ટકોણ, આવા જુદા જુદા નામ આપેલા હોય તો એનો મતલબ એવો છે કે એ જે રેખાખંડોથી બને છે આકૃતિ, ત્રિકોણની હોય, ચતુષ્કોણની હોય, અષ્ટકોણની, કોઈ પણ આકૃતિ હોય, તો એ આકૃતિમાં જે રેખાખંડોનો ઉપયોગ થયો છે એ રેખાખંડોની બધી બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એટલે બધી બાજુઓના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જો બાજુઓના માપ સરખા થશે તો ખૂણાઓના માપ પણ કેવા થવાના? ઓટોમેટિક સરખા થવાના છે. એટલે કે ત્રિકોણની આ બાજુ અને આ બાજુ સરખી હોય તો આપણે એને કહી શકીએ કે આ નિયમિત ત્રિકોણ છે. આપણે એવું કહી શકીએ છીએ. પણ જ્યારે આવો કોઈ ત્રિકોણ આપેલો હોય
તો આપણે આને નિયમિત ત્રિકોણ કહી શકતા નથી. આ બે બાજુ મોટી છે, આ બાજુ નાની છે, તો આપણે એને નિયમિત ત્રિકોણ કહી શકતા નથી. નિયમિત શબ્દ જ્યારે વાપરવામાં આવે ત્યારે મિત્રો એટલું સમજી લેવાનું કે એની બધી બાજુઓ સરખી છે, અને બાજુ સરખી થાય તો એના બધા જ ખૂણાઓ ઓટોમેટિક સરખા થઈ જાય છે. નિયમિત શબ્દ વાપરવાનો આવે તો એ ખાસ સમજવાનું છે. અહીંયા જે આ ચતુષ્કોણ આપ્યો છે એ નિયમિત ચતુષ્કોણ છે? ના મિત્રો, નિયમિત ચતુષ્કોણ નથી, કારણ કે આ એની બાજુ મોટી છે, આ બાજુ નાની છે. નિયમિત ચતુષ્કોણ આપણે કોને કહેવાય? ચોરસને, કે જેની બધી બાજુઓ સરખી હોય. ખાસ નિયમિત શબ્દ મિત્રો સમજવાનો હતો, તો ખાસ કે આટલું સમજવાનું છે. કોઈ વખતે MCQS માંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. એના પછી આપણે કેટલાક વધારે દાખલાઓનો અભ્યાસ કરીએ. આપણને કોઈ આ રીતનું ત્રિકોણ આપેલો હોય અને આ ત્રિકોણમાં એમ કે આકૃતિ આવી દોરેલી, આપણને પૂછે કે નીચેની આ આકૃતિ એ કયો બહુકોણ છે, તો આપણને કહેવાનું કે ત્રણ બાજુઓ ધરાવે છે, તો એ ત્રિકોણ છે, અને એનું નામકરણ આપી દેવાનું કે A, B અને C. તો નીચેની ઉપરની આકૃતિ એ ત્રિકોણની આકૃતિ છે, ત્રિકોણ ABC ની આકૃતિ છે. આપણને આકૃતિ ઉપરથી પ્રશ્ન પૂછે તો હવે તો આપણને ખબર પડી ગઈ, તો ત્રણ બાજુ હોય તો ત્રિકોણ, ચાર બાજુ હોય તો ચતુષ્કોણ, એવી રીતે. એના પછી મિત્રો થોડાક વધારે એક્ઝામ્પલ લઈએ. નિયમિત ષટકોણ શબ્દ કયો છે મિત્રો? હમણાં જ મેં વાત કરી, નિયમિત ષટકોણ. તો નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરવાની છે. નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરવાની છે. કાચી આકૃતિ કે એક પાકી આકૃતિ કે મૂળ આપણે આકૃતિ દોરવાની છે. એટલે કે નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો અને તેના કોઈ પણ ત્રણ શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો. એટલે જે આપણે નિયમિત ષટકોણ, નિયમિત એટલે કે બધી બાજુઓ સરખી હોય એવો ષટકોણ, એવો ષટકોણ મેં બાજુમાં દોર્યો છે કે જેની બધી બાજુઓ કેવી છે? સરખી છે. એવો ષટકોણ દોરવાનો છે. હવે એક ઊંચી અને એક નાની લીટી હોવી જોઈએ નહીં, બધી લીટી કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. બધાના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો જ નિયમિત ષટકોણ કહી શકાય. તો નિયમિત ષટકોણ એ કાચી આકૃતિ દોરો અને તેના કોઈ પણ ત્રણ શિરોબિંદુઓને જોડો. તો આપણે એના ઉપર આ જે શિરોબિંદુઓ છે તો આપણે નામકરણ કરવું પડશે. સૌપ્રથમ અહીંયાથી શરૂઆત કરીએ. A, B, આ જ્યાં બે રેખાખંડો ભેગા થાય છે એને એક શિરોબિંદુ કહેવાય છે. B, D, E અને F. A, B, C, D અને F જ્યાં બે રેખાખંડો ભેગા થાય એને શિરોબિંદુ કહીએ છીએ. તેના કોઈ પણ ત્રણ શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચવાનો છે. આ આકૃતિમાં કોઈ પણ શિરોબિંદુ, ત્રણ શિરોબિંદુઓને જોડી દેવાના છે અને આકૃતિ બનાવવાની છે. અને એ આકૃતિ દોરેલો ત્રિકોણ, ત્રણ શિરોબિંદુને જોડો એટલે કે ત્રણ રેખાખંડોને જોડો તો ત્રિકોણ જ બનવાનો છે. સ્વાભાવિક છે. એ દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે, જે ત્રિકોણ દોરો છે એ કયા પ્રકારનો છે એ નક્કી કરવાનું છે. તો હું કોઈ પણ ત્રણ, એક આ શિરોબિંદુ, એક આ શિરોબિંદુ અને એક આ શિરોબિંદુ, આમ ત્રણ શિરોબિંદુઓને જોડી દઉં છું. તો આ ત્રણ શિરોબિંદુઓને જોડવાથી મને અંદર એક આકૃતિ મળી. એ આકૃતિ કયાની છે? ત્રિકોણની છે. બધાને ખબર છે કે અંદરની આકૃતિ ત્રિકોણની છે. તો આ ત્રિકોણની આકૃતિ એ કેવા પ્રકારનો ત્રિકોણ છે? આપણે ત્રિકોણનું વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો હતો. તો ત્રિકોણ કયા પ્રકારનો છે એની વાત કરવાની છે. તો આપણે એના આન્સરમાં લખ્યું કે A, B, C, D, E, F એ નિયમિત ષટકોણની આકૃતિ. દોર્યું, આપણે નિયમિત ષટકોણ દોર્યો છે. હવે એના કોઈ પણ ત્રણ શિરોબિંદુઓને જોડ્યા છે. તો તેના ત્રણ શિરોબિંદુઓને જોડતા ત્રિકોણ AC અને E, AC અને E મળે છે. એના કોઈ પણ ત્રણ શિરોબિંદુને જોડતા આપણને શું મળે? ત્રિકોણ મળે. ત્રિકોણનું નામ આપ્યું કે ત્રિકોણ ACE. હવે આ ત્રિકોણ કેવો છે? જો આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને માપશું તો AE અને AC અને ECE આ ત્રણ રેખાખંડો એટલે કે ત્રિકોણના ત્રણ રેખાખંડો અંદર છે એ રેખાખંડોના માપ સરખા જ થશે.
એનું કારણ શું છે મિત્રો? કારણ કે આપણે નિયમિત ષટકોણ લીધેલો છે અને આપણે એના વિકર્ણો પણ લીધેલા છે, એટલે આપણે ખાસ માપવાનું. જો બે બાજુ સરખી થતી હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ, જો ત્રણ બાજુ સરખી થતી હોય તો સમબાજુ ત્રિકોણ. એટલે કે અહીંયા ત્રણે ત્રણ બાજુઓ સરખી થાય છે તો લખવાનું કે અહીં ત્રિકોણ ACE એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે. આપણને પૂછ્યું કે ત્રિકોણ કયા પ્રકારનો છે? તો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. એના પછી બીજો દાખલો કે વિકર્ણ એ એવા રેખાખંડ છે. અહીંયા વિકર્ણોની વાત છે. વિકર્ણ એ એવા રેખાખંડો છે જે બહુકોણના કોઈ પણ બે શિરોબિંદુઓને જોડે છે. વિકર્ણો એવા છે જે કોઈ પણ બે શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી. વિકર્ણો કોને કહેવાય એ પણ આપણે અગાઉના પ્રકરણમાં ભણી ચૂક્યા છીએ. વિકર્ણો વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે વિકર્ણ એ એવા રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ બે શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી. પંચકોણની કાચી આકૃતિ દોરો અને તેના વિકર્ણો દોરવાના છે. વિકર્ણો દોરવાના છે આપણે. તો પંચકોણની આકૃતિ આપણને દોરવાની કે જેની બધી બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી. અહીંયા આપણને પંચકોણ કીધો છે તો પંચકોણની આકૃતિ દોરી છે. આકૃતિ દોરવાની છે, નિયમિત કહેલું નથી તો આપણે નિયમિત દોરવાની જરૂર નથી. આપણે આપણી રીતે પંચકોણ દોરવાનું છે. પંચકોણ દોર્યા પછી વિકર્ણ કોને કહેવાય એની વાત છે. તો વિકર્ણ અહીંયા આપણે શિરોબિંદુઓના નામ આપી દો. પેલા A B C D અને E. હવે A થી B એ તો એની બાજુ કહેવાય, પંચકોણની બાજુ કહેવાય. A થી C ને જોડું તો એ એનો વિકર્ણ કહેવાય. તો A થી એક બિંદુ, એના બાજુનું બિંદુ નહીં લેવાનું, એના સિવાયનું બિંદુ લેવાનું. A થી D એક વિકર્ણ, A થી C બીજો વિકર્ણ. પછી C ને લઉં તો A ને નહીં જોડવાનો, એને જોડું તો આ તો એક એની બાજુ થઈ જાય. તો A થી B અને A થી C ને જોડવાના છે. પણ E થી D ને ના જોડાય કારણ કે એ તો પોતપોતાની બાજુ જ થઈ જાય. હવે B થી D અને B થી E એ વિકર્ણ કહેવાય. B થી આપણે C દોરીએ તો એ તો એની બાજુ જ કહેવાય ને. અહીંથી અહીંયા દોરીએ તો સીધી લીટી જ આવવાની છે. એટલે ખાસ કે એક બિંદુ હોય તો આ બિંદુ છોડીને પછી જે બિંદુ આવતું હોય એને જોડવાનો, એ સિવાયના બિંદુને જોડવાના. પણ એની બાજુમાં અડીને આપેલું હોય એને જોડવાના નહીં. એ સિવાયના હોય એ બધા વિકર્ણો હોય છે. અને જે આપણે અગાઉ ભણાવી ચૂક્યા છીએ. તો આપણને વિકર્ણો મળ્યા. કેટલા વિકર્ણો મળ્યા? 1 2 3 4 અને એક આ 5. આમ 5 વિકર્ણો આપણને મળે છે. તો આપણે આકૃતિમાં લખવાનું કે અહીં A B C D E એ પંચકોણ ની આકૃતિ છે. અને આપણને શું પૂછ્યું છે? વિકર્ણો. વિકર્ણો દોરવાના કયા છે પણ આપણે સાથે સાથે લખીએ પણ છીએ. તો પહેલો AD અને AC વિકર્ણ આવે અને AD અને AC ઉપર રેખાખંડ કરીએ છીએ કારણ કે રેખાખંડોથી જ બને છે. AD અને AC પછી EB અને EB અને EC. EB અને EC 1 2 3 4 અને છેલ્લો કયો રહી ગયો? B અને D. B અને D રેખાખંડ. આમ આપણને 5 વિકર્ણો મળ્યા. 1 2 3 4 અને 5 વિકર્ણો મળ્યા. મિત્રો બસ આવા જ પ્રશ્નો પૂછે છે. ક્યારેક આપણને કોઈ અષ્ટકોણની આકૃતિ આપેલી હોય અને અષ્ટકોણમાં આપણને સામસામેની બાજુઓના શિરોબિંદુ જોડવાના કીએ તો એમાંથી શું બને છે? તો એમાંથી લંબચોરસ બને, ચોરસ બને, જે બનતું હોય એ આપણે આકૃતિ દોરી અને પછી આપણે લખવાનું હોય છે અથવા તો સમજવાનું હોય છે. તો ખાસ તમે આ લખી દેજો. આ પાટિયામાં જેટલું છે એટલું. સાથે સાથે ગૃહ કાર્યમાં 5.8 નો પ્રશ્ન નંબર પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો ગણી અને મને મોકલાવવાનો છે. ધન્યવાદ મિત્રો.